નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે વિડીયોની અંદર છેલ્લે વાનસ્પતિક પ્રજનન એટલે કે અલિંગી પ્રજનનનો છેલ્લો પ્રકાર આપણે જોયો હતો. એક વખત એનું આપણે રિવાઇન્ડ કરી દઈએ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન મૂળ દ્વારા એના ઉદાહરણો 3 છે: શક્કરિયું, શતાવરી અને ડહાલિયા. પ્રકાંડ દ્વારા થતું હોય એવી વનસ્પતિઓ આદુ, હળદર, સુરણ અને બટાટા, ડુંગળીનો સમાવેશ થાય છે. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એવી વનસ્પતિ પાનફૂટી એટલે કે બ્રાયોફાઇલમ છે. પુષ્પ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એમાં રામબાણ, અબોટી અને કનક એટલે કે ડાયોસ્કોરિયાનો સમાવેશ થાય છે. થોડુંક એ ધ્યાનમાં રાખીશું. રામબાણની અંદર જે પ્રકલિકા છે એ પુષ્પકલિકા છે, જ્યારે કનકની અંદર જે પ્રકલિકા છે એ કક્ષકલિકાનું એક રૂપાંતરણ છે. આપણે ધ્યાનમાં રાખીશું. છેલ્લા મુદ્દાની અંદર આપણને એક ઉદાહરણ આપેલું છે આઇકોર્નિયાનું, જેનું નામ છે જળકુંભી. સ્થગિત પાણીની અંદર આ વનસ્પતિ જોવા મળે છે અને આ વનસ્પતિ જે આપણે ભૂસ્તારિકાનું ઉદાહરણ જોયું હતું જળકુંભીનું, એ રીતે ભૂસ્તારિકા પ્રકારે પ્રજનન કરતી હોવાના લીધે બહુ જ ટૂંકા સમયગાળાની અંદર એ સમગ્ર જળાશયને આવરી લેતી હોય છે. એનો પ્રસાર એટલો બધો થવાથી જે પાણીની અંદર રહેલા સજીવો છે એમાં ખાસ કરીને પ્રાણીઓને ઓટું મળતો બંધ થઈ જાય છે, જેના કારણે તળાવની અંદર રહેતા જલજ સજીવો એમાં ખાસ કરીને માછલીઓને ખૂબ જ નુકસાન થતું હોય છે અને માછલીઓ મૃત્યુ પામતી હોય છે. એ જલીય નિંદણ છે અને આ વનસ્પતિને દૂર કરવી એટલું સરળતાથી નથી થઈ શકતું, જેથી આપણે એને એક જાતનું પ્રદૂષણ અથવા તો એક પ્રકારનું ટેરર તરીકે પણ ઓળખી શકીએ. એટલે એનું નામ આપેલું છે ટેરર ઓફ બેંગાલ. ખરેખર આ વનસ્પતિ આપણે ઇન્ડિયાની નેટિવ નથી, ભારતની નથી, પણ એ બહારથી લાવવામાં આવેલી છે. બહારથી લાવવાનો હેતુ એક જ હતો કે એના સુંદર પુષ્પો અને પર્ણના આકારના લીધે ભારતની અંદર લાવવામાં આવી હતી, પરંતુ એને આવ્યા પછી એનો પ્રસાર એટલો બધો છે, વાનસ્પતિક પ્રસર્જન એટલું ખૂબ જ ઝડપથી કરે છે કે પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે અને એનાથી છુટકારો પામવો ખૂબ જ અઘરો બની જાય છે. હવે આપણે આગળ વધીએ લિંગી પ્રજનનની અંદર. લિંગી પ્રજનનની આપણે વ્યાખ્યા કરવી હોય અથવા તો લિંગી પ્રજનન કોને કહેવાય એ જોઈ લઈએ આગળ. અલિંગી પ્રજનન કરતાં લિંગી પ્રજનન એ પ્રમાણમાં ધીમી પ્રક્રિયા છે. વ્યાખ્યા જોઈ લઈએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે. લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે, બે નવા સજીવમાં પરિણમે છે. અહીંયા આપણે થોડુંક ધ્યાન રાખીશું કે જન્યુઓનું નિર્માણ થવું એ અગત્યનું છે અને જન્યુઓ પણ બંને જુદા જુદા, એક નર જન્યુ હોય ને એક માદા જન્યુ હોય. અળસિયા જેવા દ્વિલિંગી પ્રાણીની અંદર જોઈએ તો એક જ પ્રાણીની અંદર અંડકોષ અને શુક્રકોષ બંને પેદા થાય છે, એટલે એમાં એક જ પિતૃ છે કે જેના દ્વારા બે જન્યુઓ ઉત્પન્ન થાય છે, બંને જુદા જુદા પ્રકારના છે. જ્યારે એક લિંગી પ્રાણીની અંદર જોઈએ તો બંને નર દેહ અને માદા દેહ બંને જુદો જુદો હોય છે, જેમાં અનુક્રમે શુક્રકોષ અને અંડકોષ એમ જુદી જુદી રીતે ઉત્પન્ન થતા હોય છે. આ જન્યુઓનું ફલન થાય અને ફલન થયા બાદ એ નવા સજીવમાં પરિણમે છે. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનની સાપેક્ષે એક વિસ્તૃત અને જટિલ તેમજ ધીમી પ્રક્રિયા છે. નર અને માદા જન્યુના ફલનને પરિણામે નવી સંતતિ પિતૃઓને મળતી આવતી નથી, કારણ કે એની અંદર જે રંગસૂત્રો છે એની અંદર ચેન્જ આવતો હોય છે. હવે જો આપણે જોવા જઈએ સજીવ સૃષ્ટિ, વનસ્પતિથી ચાલુ કરી અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ સુધી, નીચલી કક્ષાની ફૂગ, લીલ જેવી વનસ્પતિની વાત કરીએ અને સસ્તન જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની વાત કરીએ તો બંનેની અંદર, બધા જ સજીવોની અંદર લિંગી પ્રજનનનો પ્રકાર કોમન છે, એટલે કે એક જ વ્યાખ્યાની અંદર આપણે એને સમાવી શકીએ છીએ. ભલે એમની દેહ ધાર્મિક રચના જુદી હોય, ભલે એમનું જીવનચક્ર જુદું હોય, રહેવાની પદ્ધતિ જુદી હોય, પણ લિંગી પ્રજનન એક જ વ્યાખ્યાની અંદર આવી જતું હોય છે દરેક સજીવ માટે, કે દરેક સજીવને બે જુદા જુદા જન્યુઓ ઉત્પન્ન કરવા જ પડશે. બંને જન્યુઓનું ફર્ટિલાઇઝેશન થશે, ફલનીકરણ થશે અને ફલનીકરણ થયા પછી યુગ્મનજ બનશે. એ યુગ્મનજનો આગળ વિકાસ થઈ અને નવા દેહનું અથવા તો નવા સજીવનું નિર્માણ થશે. તો લિંગી પ્રજનનના સજીવોની અંદર વાત કરીએ તો બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચતી હોય છે. વૃદ્ધિના આ સમયગાળાને આપણે જુવેનાઇલ તબક્કો અને વનસ્પતિની અંદર આપણે એને વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખીશું.
બીજા એક આપણે વનસ્પતિની વાત કરવાની છે, વાનસ્પતિક તબક્કો અને જુવેનાઇલ તબક્કાની દ્રષ્ટિએ. તો આપણે આપણી આજુબાજુ એવા પણ વૃક્ષો જોવા મળતા હોય છે કે જેની અંદર પુષ્પસર્જન માટે કેટલો સમય લાગે છે, કયા સિઝન અથવા તો કયા ઋતુ, કયા મહિનાની અંદર એની અંદર પુષ્પસર્જન થતું હોય છે એ આપણે જોયેલું જ છે. દાખલા તરીકે ઘઉં છે, ચોખા છે, આંબો છે, લીમડો છે, પીપળો છે, તો એમાં પુષ્પસર્જન જોઈએ તો એક કરતાં વધુ વખત પણ જોવા મળતું હોય છે. ઘણી વનસ્પતિમાં પુષ્પસર્જન એક જ વખત પણ જોવા મળતું હોય છે. તો જો આપણે પુસ્તકમાં આપેલું જ છે કે કેરી, સફરજન, ફણસ એમની ઋતુમાં જ પ્રાપ્ય બનતા હોય છે, અને એવી વનસ્પતિ પણ છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન પણ પુષ્પસર્જન દર્શાવતી હોય છે. કેટલીક ઋતુકીય પુષ્પસર્જન દર્શાવે છે. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિની અંદર વાનસ્પતિક અને પ્રાજનનિક એમ જીર્ણ અવસ્થાઓ પણ સ્પષ્ટ રીતે જોવા મળતી હોય છે. બહુવર્ષાયુ વનસ્પતિની અંદર આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી થોડીક અઘરી પડી જતી હોય છે. અને વનસ્પતિની અંદર પુષ્પસર્જન અસમાન અવસ્થાઓ અથવા તો અસમાન પ્રક્રિયાઓ દર્શાવે છે. દાખલા તરીકે વાંસની આપણે વાત કરીએ તો વાંસ એવી વનસ્પતિ છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પોદ્ભવ દર્શાવે છે. સામાન્ય રીતે એ 50 કે 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામતી હોય છે. આ વનસ્પતિને જોવા જઈએ તો આમ તો બહુવર્ષાયુ એટલે કે 2 કરતાં વધુ વર્ષ જીવતી હોય એવું એનું ઉદાહરણ છે. આ એના પુષ્પોદ્ભવ અથવા તો પુષ્પ વિન્યાસ છે આખો, અને આ એનું વેજીટેટિવ ફોર્મ છે, એટલે કે આ એનો વાનસ્પતિક તબક્કો છે. બીજી એક વનસ્પતિ આપણા બુકમાં આપેલી છે જેનું નામ છે નીલકુરંજિત. આ જે વનસ્પતિ છે નીલકુરંજિત કે જે દર 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જે છે, અને આ વનસ્પતિમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2006માં પુષ્પસર્જન થયું હતું, અને પુષ્પોના સમૂહે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશમાં વાદળી પટ્ટો આખો બનાવ્યો હતો. મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આકર્ષાય છે આ પ્રકારના પુષ્પ વિન્યાસને નિહાળવા માટે. અને પ્રાણીઓમાં જોવા જઈએ હવે આપણે કે સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહ ધાર્મિક ફેરફારોને અનુસરે છે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો જુદી જુદી અવધિ બતાવતો હોય છે અને જુદી જુદી રીતે. હવે આગળ જોઈએ પ્રાજનનિક પુખ્તતાની બાબત, અને એમાં પણ પ્રાણીઓની બાબતમાં તો પક્ષીઓ વિચારીએ આપણે તો શું તેઓ વર્ષભર ઈંડા મૂકે છે અથવા તો ઋતુકીય ઘટના છે. બીજા એવા પ્રાણીઓ જેવું કે દેડકા અને ગરોળી જોવા જઈએ તો દેડકો એવું પ્રાણી છે કે માત્ર ચોમાસાની સિઝન દરમિયાન જ સક્રિય રહેતો હોય છે, અને એ દરમિયાન જ પોતાની પ્રજનનિક અવસ્થા પૂર્ણ કરતા હોય છે. સરીસૃપમાં પણ એવું જોવા મળે છે. કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકતા હોય છે. તેમ છતાં બંધનાવસ્થામાં જે પક્ષીઓ ઉછેરવામાં આવે છે, દાખલા તરીકે મરઘા ઉછેર કેન્દ્ર આપણે વિચારીએ તો એમને એ રીતે કેળવવામાં આવતા હોય છે કે જેથી તેઓ ઘણી બધી રીતે ઘણા બધા વ્યાપારિક હેતુ માટે એમને કેળવવામાં આવતા હોય છે. વધુ આખા વર્ષ દરમિયાન ઈંડા આપે એ રીતે કેળવવામાં આવે છે. થોડોક આ વ્યાપારિક હેતુ માટે એનો ઉપયોગ થાય છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ જે છે એમના અને સહાયક ગ્રંથિઓ છે તેમજ અંતઃસ્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. એમાં આપણે સસ્તનોમાં થોડુંક ધ્યાન આપીશું. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા કે નોન પ્રાઇમેટ જેને કહીશું એવા સસ્તનોમાં પ્રજનન ખાસ કરીને પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર કહીશું, કે માત્ર એ સિઝન અથવા તો એ જે તે ઋતુ પૂરતા જ સક્રિય રહેતા હોય છે પ્રજનન માટે, અને એ ઋતુની અંદર જ પોતાનું પ્રજનન પૂર્ણ કરી દેતા હોય છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ એપ્સની અંદર, એટલે કે એવા સસ્તનો કે જેની અંદર વાંદરા, એપ અને મનુષ્ય એની અંદર માસિક ઋતુચક્ર જોવા મળતું હોય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ જેને આપણે કહીશું એ જોવા મળે છે. ઘણા સસ્તનો ખાસ કરીને કે જે કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે, એથી તેઓને આપણે સતત સંવર્ધકો તરીકે ઓળખીશું.
પ્રજનન પછી વૃદ્ધિ અને વય માટેનું જોવા જઈએ કે વૃદ્ધ થવું એટલે શું? તો પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેનું એક પરિમાણ અથવા તો પેરામીટર તરીકે આપણે લઈ શકીએ. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે, જેવા કે મેટાબોલિઝમ આપણું, અથવા તો કહીએ કે ચયાપચયનું ધીમું થવું, એ વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જતું હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે. હવે જોઈએ લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ, ઇવેન્ટ્સ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, જેને 3 ભાગમાં આપણે વહેંચીશું: પૂર્વફલન ઘટનાઓ, ફલન અને પશ્ચફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાની અંદર આપણે 2 મુદ્દા સમાવીશું, જેમાં જનન છે અને બીજો મુદ્દો એનો છે જન્યુ વહન. ફલનની અંદર ફલનીકરણની પ્રક્રિયા આવશે, જ્યારે પશ્ચફલન ઘટનાની અંદર યુગ્મનજનો વિકાસ, ભ્રૂણ જનન અને જે તે પ્રાણીનો વિકાસ આવશે. તો જોઈ લઈએ. પુખ્તતાએ પહોંચ્યા બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓને પ્રદર્શિત કરે છે, જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત અને જટિલ છે અને નિયમિત ક્રમને અનુસરે છે, જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ અથવા ફલન, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનનનો સમાવેશ થાય છે અને લિંગી પ્રજનનની લાક્ષણિકતા પણ છે. જોઈએ પૂર્વફલન ઘટનાઓ. જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે. સૌપ્રથમ એમાં જન્યુ જનન, જેને ગેમેટોજેનેસિસ, અને બીજું છે જન્યુ વહન, જેને ગેમેટ ટ્રાન્સફર. એ 2 મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. સૌપ્રથમ જોઈ લઈએ ગેમેટોજેનેસિસ. જન્યુ જનન એટલે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા, કે જેમાં 2 પ્રકારના જન્યુઓનો સમાવેશ થાય છે: નરજન્યુ અને માદા જન્યુ. જન્યુઓ હંમેશા એકકીય જ કોષો છે. એકકીય અને દ્વિકીય વિશે સમજ મેળવી લઈએ પહેલાં. એકકીય કોષ હોવો એટલે કે કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રો જોડમાં હોતા નથી, જેને એકકીય કહીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે 46 રંગસૂત્રો છે. જો કોષ કેન્દ્રની અંદર 23 જ રંગસૂત્રો હોય તો એને એકકીય અવસ્થા કહીશું, અને જો કોષ કેન્દ્રની અંદર 46 રંગસૂત્રો હશે તો એને આપણે દ્વિકીય અવસ્થા કહીશું. તો જન્યુઓની અંદર હંમેશા કોષ કેન્દ્રની અંદર અડધી સંખ્યામાં જ રંગસૂત્રો હાજર હશે, એટલે જન્યુ હંમેશા એકકીય જ હોય છે. એ પછી નીચલી કક્ષાનું કોઈ પણ સજીવ હોય કે પછી ઉચ્ચ કક્ષાના સજીવો હોય, બધામાં જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે. નર અને માદા જન્યુઓ સર્જાય છે. કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને નરજન્યુ કયો અને માદાજન્યુ કયો એવું આપણે સ્પષ્ટ રીતે જુદું તારવી શકતા નથી. તેથી આપણે તેને સમજન્યુઓ તરીકે અથવા તો હોમોગેમેટ્સ અથવા તો આઇસોગેમેટ્સ તરીકે ઓળખીશું. તો અહીંયા જુઓ, પહેલી આકૃતિમાં આપણને ક્લેડોફોરા નામની એક લીલ છે, એના સમજન્યુઓ બતાવેલા છે આપણને. આમાં નર અને માદાજન્યુ બંનેમાં કોઈ આપણે બાહ્યાકાર રીતે પણ અને જનીનિક દ્રષ્ટિએ પણ આપણે કોઈ તફાવત તારવી શકતા નથી. મુખ્ય સ્વરૂપ આપણે બાહ્યાકારનું જ જોવાનું છે, કે બાહ્ય દ્રષ્ટિએ જો બંનેમાં સરખાપણું જોવા મળતું હોય તો આપણે એને સમજન્યુ તરીકે ઓળખીશું. જ્યારે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે, જેને આપણે વિષમજન્યુ તરીકે ઓળખીશું, અથવા તો હિટ્રોગેમેટ્સ અથવા તો અનઆઇસોગેમેટ્સ તરીકે ઓળખીશું. આવા સજીવોમાં નરજન્યુઓને ચલપુંજન્યુ તરીકે ઓળખીશું, અને માદાજન્યુ જે છે એને આપણે અંડકોષ તરીકે ઓળખીશું. બીજી આકૃતિની અંદર આપણને આપેલું છે ફ્યુકસ નામની લીલના 2 જન્યુઓ આપેલા છે. અહીંયા જોઈ શકો છો કે આ માદાજન્યુ જે છે એ પ્રમાણમાં મોટો છે, અને બાજુમાં આવેલો જે છે એ નાનો, એનો શુક્રકોષ અથવા તો નરજન્યુ છે. દેખાવની દ્રષ્ટિએ બંને જન્યુઓ જુદા જુદા દેખાય છે, તેથી આપણે એને વિષમજન્યુ તરીકે ઓળખીશું.
છેલ્લી આકૃતિ સીની અંદર જે છે મનુષ્ય એટલે કે હોમોસેપિયન્સના વિષમજન્યુઓ આપણને આપેલા છે. આ પહેલો જે છે અંડકોષ છે અને આ જે છે શુક્રકોષ છે. વિષમજન્યુઓ ધરાવતા સજીવોમાં મોટાભાગે નરજન્યુ હંમેશા ચલિત પરિસ્થિતિમાં હોય છે. ચલિત પરિસ્થિતિ એ માટે હોય છે એને કે ફલનીકરણ થવા માટે તેમને સ્થળાંતરણ કરવું પડતું હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને જવું પડતું હોય છે. તેથી આપણે એને ચલપુંજન્યુ અથવા તો નરજનનકોષ અથવા તો એને શુક્રકોષ તરીકે ઓળખીશું, જ્યારે અંડકોષને એગ અથવા તો ઓવમ તરીકે ઓળખીશું. સજીવોમાં જાતીયતાની બાબતે જોવા જઈએ તો અહીંયા આપણને પહેલી આકૃતિ અળસિયાની આપેલી છે. નુપૂરક સમુદાયનું પ્રાણી છે. અળસિયું દ્વિલિંગી પ્રાણી છે. દ્વિલિંગી પ્રાણી હોવું એટલે શું? તો એક જ દેહની અંદર નર જનનપિંડ અને માદા જનનપિંડ એમ બંનેની હાજરી હોવી એવા પ્રાણીને આપણે દ્વિલિંગી પ્રાણી કહીશું. અહીંયા તમે જોઈ શકો છો કે અંડપિંડ પણ આવેલો છે અને શુક્રપિંડ પણ એક જ પ્રાણીની અંદર આવેલું છે. તો અળસિયા જેવા પ્રાણીની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ દેહ અથવા તો એક જ પિતૃ દ્વારા તૈયાર થશે, પરંતુ ફલનની બાબતમાં તે બીજા પ્રાણી ઉપર આધાર રાખતો હોય છે, એટલે કે એ પ્રાણીની અંદર પરફલન થતું હોય છે. જ્યારે વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં નર અને માદા પ્રજનનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળતી હોય તો આપણે એને દ્વિલિંગી કહીશું. આમ તો દ્વિલિંગી વનસ્પતિ એને કહેવાય કે જે વનસ્પતિ પર પુંકેસર એટલે કે નર પ્રજનન અવયવ અને સ્ત્રી કેસર એટલે કે માદા પ્રજનન અવયવ એક જ દેહ ઉપર આવેલા હોય તો એવી વનસ્પતિને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહીશું. એકલિંગી વનસ્પતિ કોને કહેવાય? તો એક જ દેહ પર અથવા તો એક જ વનસ્પતિ એક જ છોડ ઉપર જો માત્ર નર પુષ્પ આવેલું હોય, માત્ર પુંકેસર જ આવેલું હોય, પુંકેસર ધરાવતું જ પુષ્પ આવેલું હોય તો આપણે એને નર છોડ તરીકે ઓળખીશું. જ્યારે બીજા છોડ ઉપર સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ એટલે કે માદા પુષ્પ આવેલું હોય તો આપણે એને માદા વનસ્પતિ તરીકે ઓળખીશું અને એમને એકલિંગી વનસ્પતિ તરીકે પણ ઓળખી શકાય. જ્યારે ફૂગ અને અન્ય વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ છે સમસુકાયક અને એક સદની એવો શબ્દ વપરાય છે. એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ વિષમસુકાયક અને દ્વિસદની એવો એક શબ્દ વપરાય છે. તો આપણે એક સદની કોને કહેવાય અને દ્વિસદની કોને કહેવાય એનું આપણે સમજી લઈએ. એક સદની વનસ્પતિ એટલે કે એક જ છોડ ઉપર નર અને માદા પુષ્પો આવેલા હોય તો આપણે એને એક સદની વનસ્પતિ તરીકે ઓળખીશું. જ્યારે દ્વિસદની વનસ્પતિ એટલે બંને દેહ જુદા જુદા હોય, નર પુષ્પનો દેહ પણ જુદો હોય અને માદા પુષ્પનો દેહ પણ જુદો હોય, બંને જુદા જુદા દેહ ઉપર આવેલી હોય તો એને આપણે દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખીશું. તો એક સદની વનસ્પતિના ઉદાહરણ આપણે જોઈએ તો નાળિયેર છે, કાકડી છે, એ એક સદની વનસ્પતિના ઉદાહરણો છે. જ્યારે પપૈયું અને ખજૂર જે છે દ્વિસદની વનસ્પતિના ઉદાહરણો છે. પ્રાણીની અંદર વાત કરીએ કે સજીવો નર કે માદા એકલિંગી કે દ્વિલિંગી હોવું, હાલ જ આપણે ઉદાહરણ જોયું અળસિયાનું. અળસિયું પોતે ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી પ્રાણી છે, જ્યારે બીજા જળો છે, અન્ય સજીવો જે છે ઉચ્ચ કક્ષાના એમાં એકલિંગીતા જ જોવા મળતી હોય. જન્યુ નિર્માણની પ્રક્રિયા આપણે સમજી લઈએ કે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન કયા પ્રકારે થતું હોય છે. તો તમામ વિષમજન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુઓ નર અને માદા જોવા મળતા હોય છે. જન્યુ હંમેશા એકકીય જ હોય છે, પરંતુ થોડુંક ધ્યાનમાં રાખવું પડશે કે પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાતા હોય છે, પિતૃદેહ કેવા પ્રકારનો હોય એના ઉપર વિભાજનનો આધાર રહેતો હોય છે. જો પિતૃદેહ એકકીય પ્રકારનો હોય તો એમાં સંભાજન થશે અને જો પિતૃદેહ દ્વિકીય હોય તો અર્ધીકરણ થઈને જન્યુઓ પેદા થશે. એટલે જન્યુઓ તો ઉત્પન્ન દરેક સજીવમાં થશે, પણ એ સજીવ પિતૃદેહ એનો કયા પ્રકારનો છે, એકકીય પ્રકારનો છે કે દ્વિકીય પ્રકારનો છે એના ઉપર વિભાજનનો આધાર રહેતો હોય છે. જો પિતૃદેહ એકકીય હોય તો સમભાજન થઈને જ જન્યુ બનશે. જો પિતૃદેહ દ્વિકીય હશે તો એની અંદર અર્ધીકરણ થઈને પછી જન્યુઓ બનતા હોય છે. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં કેટલાક સજીવો એવા છે કે જે એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે, પરંતુ ત્રિઅંગી
અનાવૃત, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃદેહ હંમેશા દ્વિકીય હોય છે. એથી દ્વિકીય દેહમાંથી એકકીય જન્યોના નિર્માણ માટે અર્ધીકરણ અવનત વિભાજન જરૂરી હોય છે. અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે. ચાર્ટ સમજી લઈએ આપણે પહેલાં. ચાર્ટની અંદર આ કોલમમાં આપણને સજીવોના નામ આપેલા છે. જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા એટલે 2n અવસ્થા જોવાની છે. આની અંદર 2n અવસ્થા લખેલી છે. અને જે તે જન્યુની અંદર રંગસૂત્રોની સંખ્યા એ જોઈ લઈએ આપણે. તો જો મનુષ્યની અંદર 2n અવસ્થા એટલે આપણો દ્વિકીય કોષ પાસે 46 રંગસૂત્રો હોય છે, જ્યારે એકકીયની પાસે 23 હોય છે. ઘર માખીની અંદર 12 રંગસૂત્રોની હાજરી હોય છે, એટલે એકકીયની અંદર એમાં 6 થાય. ઉંદરની અંદર આપણને એકકીયમાં 21 આપેલા છે, તો એમાં 42 થશે અહીંયા 2n પ્રકારમાં. એ જ રીતે દરેક સજીવની અંદર આપણને સંખ્યા આપેલી છે, તો એ સંખ્યા પ્રમાણે આપણે ઉદાહરણ મૂકી શકીએ અથવા તો ગણતરી મૂકી શકીએ કે ભાઈ 2n અવસ્થાની અંદર કેટલા હશે રંગસૂત્રો અને n અવસ્થાની અંદર કેટલા રંગસૂત્રો હશે. દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ જ હોય છે અને એ પ્રકારે એમના જન્યુઓનું નિર્માણ થતું હોય છે. સૌથી વધુ કોષ કેન્દ્રની અંદર જો રંગસૂત્ર ધરાવતું હોય સજીવ તો એ ત્રિઅંગી છે ને એનું નામ છે ઓફિયોગ્લોસમ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી વધુ રંગસૂત્રો ધરાવતું સજીવ છે. આ ધ્યાનમાં રાખીશું આપણે. જન્યુ નિર્માણ પછીનો તબક્કો છે જન્યુઓનું વહન, ગેમેટ ટ્રાન્સફર તરીકે આપણે ઓળખીશું. એમાં જન્યુઓના નિર્માણ થયા બાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ એટલે કે ફલન માટે ભૌતિક રીતે ભેગા થાય છે. અને મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે અને માદાજન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. આથી એવા માધ્યમની જરૂર પડતી હોય છે કે જેથી નરજન્યુનું વહન થાય. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાન ફેર પામે છે. મોટી સંખ્યામાં નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જતા હોય છે. વહન દરમિયાન ગુમાવાતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી હોય છે. એનું એક જ કારણ છે કે નરજન્યુને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવું પડતું હોય છે, એટલે એમને વ્યય પામવાની સંભાવના વધુ હોવાના કારણે માદાજન્યુની સાપેક્ષમાં નરજન્યુ હંમેશા વધુ સંખ્યામાં જ પેદા થતા હોય છે. અને એમને સ્થળાંતરણ કરવા માટે ચલાયમાન પરિસ્થિતિ હોવી એ જરૂરી હોય છે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈક માધ્યમની જરૂર પડતી હોય છે. હવે ધ્યાનમાં રાખીએ આપણે આવૃત બીજધારીઓની અંદર. આવૃત બીજધારીઓમાં પરાગરજ એ નરજન્યુઓનું અને અંડ કે અંડકોષનું વહન કરાવે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતરણ થવું જરૂરી છે. હવે અહીંયા આપણને જે બતાવ્યું છે આકૃતિની અંદર આ જન્યુઓ છે. બંને જન્યુઓ ચલાયમાન પરિસ્થિતિ ધરાવે છે. બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને બનતી રચના છે યુગ્મનજ. આ જન્યુઓ એકકીય પરિસ્થિતિમાં હતા. ફલન થઈ ગયા બાદ એમની પરિસ્થિતિ 2n થઈ જાય છે. ફલન થઈ ગયા બાદ જે નવો કોષ સર્જાય છે એને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. નીચે આપણને આ જે ફોટોગ્રાફ આપેલો છે, આ ફોટોગ્રાફ જે છે પરાગરજનું અંકુરણનો છે. નીચેની તરફ એટલે કે એમાં પરાગાસન છે ને પરાગાસન ઉપર અંકુરિત પરાગનલિકા આપણને બતાવેલી છે અને આ પરાગરજ છે. આવૃત બીજધારીઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વટાણા જેવી કેટલીક સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોવાના કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ હોય છે, જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિ કે દ્વિસદની વનસ્પતિઓમાં પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે, જેને પોલિનેશન અથવા તો પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચતી હોય છે. નરજન્યુઓના અંડકોષ નજીક મુક્ત કરે છે. એકલિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યુ વહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોવી જોઈએ અને જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને એઓનું એકબીજાનું નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના છે, જે ફલન માટે જરૂરી છે. થોડુંક સમજી લઈએ વનસ્પતિમાં ફલન.
તો પહેલી આકૃતિ આપણે ફલનની દર્શાવી છે. વટાણા આપણે જાણીએ છીએ, વટાણાની અંદર દ્વિલિંગી પુષ્પ હોય છે. દ્વિલિંગી પુષ્પ હોવું એટલે પુંકેસર અને સ્ત્રી કેસર વચ્ચે ખૂબ જ નિકટતમ અંતર હોય છે, બહુ ટૂંકા અંતરે ગોઠવાયેલા હોય છે. એટલે જ્યારે પણ આ શયમાંથી પરાગરજ છૂટી પડશે એવું તરત જ પરાગાસન ઉપર આવવાની એમની સંભાવના અથવા તો પરાગાસન ઉપર આવવાની શક્યતા સૌથી વધારે હોય છે. એટલે સરળ પ્રક્રિયા થઈ જાય છે, કારણ કે આમાં નરજન્યુને બહુ લાંબુ અંતર કાપવાનું હોતું નથી. પરંતુ જે દ્વિસદની વનસ્પતિ છે અથવા તો કે એક વનસ્પતિની અંદર નર પુષ્પ પેદા થાય છે, બીજી વનસ્પતિ ઉપર માદા પુષ્પ ઉત્પન્ન થાય છે, તો એ વનસ્પતિની અંદર નરજન્યુનું માદાજન્યુ સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે અથવા તો પરાગરજને પરાગાસન સુધી પહોંચવાની પ્રક્રિયાને આપણે પરાગનયન તરીકે ઓળખીશું. દ્વિલિંગી પુષ્પોમાં આ પ્રક્રિયા માટે ખૂબ કંઈ લાંબો સમયગાળો લાગતો નથી અથવા તો બહુ જટિલતા એમાં રહેતી નથી. પરંતુ જે વનસ્પતિમાં નર અને માદા દેહ બંને જુદા જુદા હોય છે, એક લિંગી પુષ્પો ધરાવતા હોય છે, એમના પરાગનયન થોડીક જટિલ ઘટના બની જતી હોય છે. આ જે ફોટોગ્રાફ છે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા બતાવેલી છે. આ જે કોષ છે અંડકોષ છે, ઓવમ છે. બાજુમાં જે સેલ કોષ આપણને બતાવેલો છે આ સ્પર્મ છે અથવા તો શુક્રકોષ છે. શુક્રકોષની પાછળ કશાર આવેલી હોય છે, પૂંછડી જેવી રચના છે જે એની ચલિતતામાં વધારો કરે છે અને ફલનની પ્રક્રિયા શક્ય બનાવે છે. લિંગી પ્રજનનમાં આ ઘટના ખૂબ જ આવશ્યક છે. નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થયા પછી જો ફલનની ઘટના ન થાય અથવા તો એમાં વિક્ષેપ પડે તો સંતતિ નિર્માણની પ્રક્રિયા અથવા તો યુગ્મનજ નિર્માણની પ્રક્રિયા જે છે ખોરવાઈ જતી હોય છે. ફલનની પ્રક્રિયા લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો એ છે જન્યુનું જોડાણ. આ પ્રક્રિયાને જન્યુ યુગ્મન તરીકે ઓળખાય છે અને એના પરિણામે દ્વિકીય યુગ્મનજનું સર્જન થતું હોય છે. ફર્ટિલાઇઝેશન સ્પષ્ટ શબ્દ છે એના માટે. જન્યુ યુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે. કેટલાક સજીવો જેવા કે રોટીફોર્સ, મધમાખી અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓની વગેરેમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામી અને નવો સજીવ બનાવે છે. આ ઘટનાને અસંયોગી જનન કહેવાય. અસંયોગી જનનને પાર્થેનોજીનેસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક સજીવોમાં જ આ પ્રક્રિયા જોવા મળતી હોય છે. ફરીથી જોઈ લઈએ, અસંયોગી જનન એટલે શું? ફલન વગર નવા પ્રાણીના દેહના નિર્માણની પ્રક્રિયાને આપણે અસંયોગી જનન કહીશું. મધમાખીની અંદર જોવા મળે છે, સરીસૃપની અંદર જોવા મળતી હોય છે, પક્ષીઓમાં પણ જોવા મળતું હોય છે ઘણી વખત. તો આ પ્રક્રિયાની અંદર અંડકોષ જે છે સીધો નવા બાળ પ્રાણીની અંદર અથવા તો યુગ્મનજમાં ફેરવાઈ અને નવા બાળ દેહનું નિર્માણ કરતી હોય છે, જેને આપણે પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખીશું. એમાં ફલનની પ્રક્રિયા થતી નથી અને સીધું નવું પ્રાણી, નવું સજીવ બનતું હોય છે. જન્યુ યુગ્મન કઈ જગ્યાએ થતું હોય એ જોઈ લઈએ. મોટાભાગના જલજ સજીવો જેવા કે મોટાભાગની લીલ, માછલીઓ અને ઉભયજીવીઓમાં જન્યુ યુગ્મન બાહ્ય માધ્યમ એટલે કે પાણીની અંદર થાય છે. સજીવ દેહની જો બહાર જન્યુઓનું જોડાણ થાય તો એને આપણે બાહ્ય ફલન કહીશું. આપણે પ્રાણી વર્ગીકરણની અંદર પણ બાહ્ય ફલનની ચર્ચા કરેલી જ છે કે જો સજીવના દેહની અંદર બંને જન્યુઓનું જોડાણ થાય તો એને અંતઃફલન કહીશું અને જો સજીવના દેહની બહાર ફલનની પ્રક્રિયા થશે તો આપણે એને બાહ્ય ફલન તરીકે ઓળખીશું. બાહ્ય ફલન મોટાભાગે અસ્થિમત્સ્ય અને દેડકામાં આ રીતે સર્જાતું હોય છે અને સંતતિ પણ મોટી સંખ્યામાં સર્જાતી હોય છે. પરંતુ બાહ્ય ફલન થવાના પરિણામે એક નુકસાન થતું હોય છે કે સંતતિના ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે. એટલે એમને પુખ્તતા સુધી પહોંચે એ પહેલાં એમને ઘણી ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. અંતઃફલન સમજી લઈએ. ઘણા સ્થલજ સજીવોની અંદર જેવા કે ફૂગ છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે, મોટાભાગની વનસ્પતિ અને વનસ્પતિમાં યાદ રાખીશું આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારીની અંદર સજીવના દેહની અંદર જન્યુ યુગ્મન થતું હોય છે, જેને આપણે અંતઃફલન કહીશું. આ બધા જ સજીવોમાં અંડકોષ માદાના દેહની અંદર સર્જાતો હોય છે અને તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ હંમેશા ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચી શકતું હોય છે. અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષોનું સર્જન થતું હોય છે.
અને તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી જ ઓછી હોય છે. બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુઓ માટે પરાગનલિકા દ્વારા માદાજન્યુ સુધી વહન પામે છે. આવૃત બીજધારીના નરજન્યુ પાસે ચલાયમાન પરિસ્થિતિ હોતી નથી. એની પાસે કશા અથવા તો પક્ષમ જેવી કોઈ રચના હાજર નથી હોતી. તેથી એમનામાં અંકુરણ નલિકા પેદા થતી હોય છે. અહીંયા આપણે આ આકૃતિમાં જોયું કે અંકુરણ નલિકા દ્વારા એ અંડકોષ સુધી પહોંચી શકે છે. આવૃત બીજધારીઓમાં નરજન્યુ ચલાયમાન હોતું નથી, આપણે ધ્યાનમાં રાખીશું. મનુષ્ય જેવા સજીવોની અંદર શુક્રકોષ જે છે ચલાયમાન પરિસ્થિતિ ધરાવતો હોય છે. હવે જોઈએ આપણે આગળ પશ્ચફલન ઘટનાઓ. તો પશ્ચફલન ઘટનામાં આવશે યુગ્મનજનું નિર્માણ. લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક છે. જે સજીવોમાં બાહ્ય ફલન થાય છે તેમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ પાણીમાં થતું હોય છે. જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીમાં યુગ્મનજનું નિર્માણ સજીવના દેહની અંદર થતો હોય છે. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર દર્શાવે છે તેમજ કયા પ્રકારના પર્યાવરણમાં વસે છે તેના ઉપર આધારિત હોય છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજની દિવાલ જાડી વિકસાવતા હોય છે કે જે તેમને શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર કરી શકે. અંકુરણ પામતા પહેલાં થોડા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ સર્જે છે અને એકકીય સજીવમાં પરિણમે છે. આ એવા સજીવોમાં થાય છે કે જે સજીવોનો પિતૃદેહ એકકીય હોય છે, એવા જ સજીવોમાં થાય છે. જ્યારે દ્વિકીય જીવન પદ્ધતિ અથવા તો દ્વિવિધ જીવનચક્ર ધરાવતા હોય એવા પ્રાણીઓમાં યુગ્મનજ જે છે એનો વિકાસ જે છે અથવા તો અર્ધીકરણ નહીં પણ સંભાજન થઈને જ એનો આખો નવો સજીવ વિકસતો હોય છે. આમ યુગ્મનજ જ એવો એક રચના છે, યુગ્મનજ એક એવો કોષ છે કે જે એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે એટલે કે યુગ્મનજથી જ શરૂઆત થાય છે. પશ્ચફલન ઘટનાઓ જેમાં આપણે યુગ્મનજ નિર્માણ જોયું. હવે આગળ જોઈએ ભ્રૂણજનન. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન એટલે કે સમભાજનમાંથી અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. જ્યારે કોષ વિભાજન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. વિભાજન અને વિભેદન થોડોક ખ્યાલ મેળવી લઈએ આપણે કે વિભાજન કોને કહેવું અને વિભેદન કોને કહેવું. કોષ વિભાજનની અંદર કોષો સંખ્યાકીય દ્રષ્ટિએ વધતા હોય છે એટલે કે સંખ્યામાં વધારો થતો હોય છે. બીજો તબક્કો એનો આવે છે કોષ વિસ્તરણનો આવે છે કે જેમાં કોષનો વિકાસ થતો હોય છે, એની રસધાની છે એના કોષ રસમાં વધારો થતો હોય છે. અને ત્રીજો તબક્કો જેને આપણે વિભેદન કહીએ છીએ, તો વિભેદન થાય પછી જેમાં અંગજનનની ક્રિયા અથવા તો કાર્યનું શ્રમ વિભાજન થતું હોય છે. વિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ, અંગો રચે છે અને આખા સજીવનું નિર્માણ કરે છે. પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ કઈ જગ્યાએ થાય છે એના આધારે બે પ્રકારો પાડેલા છે: અંડપ્રસવી અને અપત્યપ્રસવી. અંડપ્રસવીની અંદર યુગ્મનજનો વિકાસ સજીવના દેહની બહાર થતો હોય છે. જ્યારે અપત્યપ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ કે જેમાં યુગ્મનજનો વિકાસ દેહની અંદર જ થતો હોય છે અને મોટાભાગે માદા પ્રાણીના દેહની અંદર થતો હોય છે, જેને આપણે અપત્યપ્રસવી પ્રાણી કહીશું. એટલે અંડપ્રસવી જેને ઓવિપેરસ અને અપત્યપ્રસવી એટલે વિવિપેરસમાં વહેંચવામાં આવતા હોય છે. ફલિત કે અફલિત ગમે તે જે પણ ઈંડા મૂકતા હશે અથવા તો બચ્ચાને જન્મ આપતા હશે. સરીસૃપ અને પક્ષીઓ એ અંડપ્રસવીની અંદર આવે છે કે જેઓ કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ઈંડા પર્યાવરણના સુરક્ષિત સ્થાને મૂકે છે. નિશ્ચિત કાળના સેવન બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવતું હોય છે.
અપત્ય પ્રસવીની વાત કરીએ તો એમાં મનુષ્ય સહિતના સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામતો હોય છે. કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામતું હોય છે. યોગ્ય ભ્રૂણીય કાળજી રક્ષણને કારણે જે અપત્ય પ્રસવી પ્રાણીઓના બચ્ચાની ઉત્તરજીવિતા વધી જતી હોય છે. સપુષ્પી વનસ્પતિની વાત કરી લઈએ તો વનસ્પતિની અંદર યુગ્મનજનો વિકાસ હંમેશા અંડકમાં જ થાય છે. ફલન બાદ પુષ્પના વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસરો કરમાઈને ખરી પડે છે. જ્યારે સ્ત્રી કેસર હંમેશા વનસ્પતિ સાથે જોડાયેલ રહે છે અને એમાં પણ ખાસ કરીને બીજાશયનો ભાગ જોડાયેલો રહેશે. યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થશે. ખાસ ધ્યાનમાં રાખીશું, યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં થશે અને અંડકનો વિકાસ બીજમાં થશે અને બીજાશયનો વિકાસ ફળમાં થશે. એટલે જો બીજની વ્યાખ્યા કરવી હોય તો ફલિત અંડકને બીજ કહેવાય અને ફલિત બીજાશયને ફળ કહેવાય. બીજાશયનો વિકાસ ફળમાં થવાથી તેમાં એક જાડી દિવાલ વિકસે છે જેને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને કાર્યાત્મક રીતે રક્ષણાત્મક છે. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી અને નવી વનસ્પતિ સર્જે છે. અહીંયા એસ એટલે સીડ, જેને બીજ કહીશું આપણે, અને પી આપેલું છે એ જે છે એનું ફલાવરણ છે, પેરિકાર્પ કહેવાય. તો અહીંયા જુદા જુદા આપણને અંડકના અથવા તો બીજાશયના છેદ આપેલા છે અને આ છેદની અંદર બીજની રચના અને આ એના ફળની રચના આપણે જોઈ શકીએ છીએ. આ જે છે આખી વટાણાની શીંગ આપણને આકૃતિમાં બતાવેલી છે. આ ભાગ જે છે એનો બીજનો ભાગ છે અને આખી દિવાલ જે છે બીજાશયની દિવાલ છે ને આ આખું ફળ તરીકે ઓળખવામાં આવે છે. પરિપક્વ અને ફલિત બીજાશયને ફળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વનસ્પતિની અંદર હંમેશા અંડકનો વિકાસ તો બીજાશયમાં જ થશે. અને વિકિરણ બાદ, વિકિરણ એટલે ફેલાવો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વિકિરણ થશે, બીજ જે તે જગ્યાએ પડશે, પણ જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે જ બીજ અંકુરણ પામશે. ત્યાં સુધી એ સુષુપ્તા અવસ્થાની અંદર રહેતું હોય છે. અનુકૂળ પરિસ્થિતિ આવતા એનું અંકુરણ થતું હોય છે અને નવી વનસ્પતિ ત્યાં અસ્તિત્વમાં આવતી હોય છે.